Okay, rise of nationalism in Europe. Now, this is a very big chapter. huh? એક પછી એક તમે જો વાંચવા જાઓ તો કદાચ એનો જે કોન્સેપ્ટ છે ને એ તમને નહીં ખ્યાલ આવે. સો ઇન ધીસ વિડીયો વી વિલ લુક એટ ધ કોન્સેપ્ટ. આખી એક સર્કિટ બને છે એ આપણે સમજવાની છે. પેલા નેશનલિઝમ એ આપણને લગભગ ખ્યાલ છે કે નેશનલિઝમ એટલે રાષ્ટ્રીયતા, રાષ્ટ્ર ઉપર પ્રેમ. ઓકે, શું કામ આપણે નેશનલિઝમને ભણવાનું છે? કારણ કે પહેલાના જમાનામાં ભારતમાં પણ નાના નાના રાજાઓ હતા. સેમ થિંગ in Europe also. There were small nations which were ruled by kings. Some of them were good kings, while the others were not very good kings. They used to પોતાના માટે વેલ્થ, પોતાના માટે જે ધન ભેગું કરે એ પોતાના માટે જ કરતા અને પબ્લિક માટે બહુ જોતા નહીં. There were some kings were very cruel. યુરોપની અંદર in France there was a king Louis. ઘણા બધા લૂઈ છે, but one of the Louis kings was a very cruel king. ઓકે, અને ત્યારે ફ્રાન્સમાં પણ અને બીજી બધી ઘણી જગ્યાઓમાં પણ they were divided into small places with kings of their own. તો in Europe પહેલા it was monarchy. ઓકે, રાજાશાહી હતી. ભારતમાં પણ એવું જ હતું, પણ એટલી બધી ક્રુઅલ્ટી, લોકો બધા થાકી ગયા એનાથી, એટલા બધા હદે થાકી ગયા કે 1789ની અંદર ફ્રેન્ચ રેવોલ્યુશન થયું. ફ્રેન્ચ રેવોલ્યુશન શું કામ થયું એ આપણે વાત થઈ એવી રીતે લોકો થાકી ગયા હતા આટલી ક્રુઅલ્ટીથી, આટલી બધી જે રાજાશાહીની જે પ્રોબ્લેમ્સ હતા એ બધાથી થાકીને they had a revolution in France. Okay, so monarchy, રાજાશાહીમાંથી after the revolution they became democratic. અહીંયા they become democratic. એટલે રાજાશાહી મૂકી દીધી. I think we can put 3 years, 2 years. ડેમોક્રેસી આવી ગઈ. ઓકે, ડેમોક્રેસી આવી ગઈ. ડેમોક્રેસી એટલે લોકશાહી આવી ગઈ. ઓકે, રાજાશાહી જતી રહી અને લોકશાહી આવી ગઈ. રાઈટ? તો બેસિકલી આપણે એમ કહી શકીએ કે ફ્રેન્ચ રેવોલ્યુશન is the starting of nationalism in Europe. In fact, starting of nationalism in the whole world. Okay, monarchy was abolished. એટલે monarchy ગઈ અને democracy established થઈ ગઈ. Okay, આ છે 1804, 1804 onwards. There was a ruler called નામ છે નેપોલિયન બોનાપાર્ટે. એને આનો ફાયદો ઉપાડીને ફ્રાન્સની અંદર he started ruling France. ઓકે, અને કેવી રીતે કે ભાઈ બધાને કહેવા માંડ્યા, કેવા મોકલતા પોતાના સૈનિકોને કે તમે લોકો ફ્રી થઈ જાઓ. ઓકે, free yourself from the kings. And unfortunately એને શું કર્યું કે we will help you get out of your monarchy, but you have to pay tax to us. And those nations or those રાજાશાહી areas જેને નેપોલિયનને ટેક્સ ન આપ્યા
એના ઉપર ચઢાઈ કરી નાખતા હતા. And they used to conquer those places. So this is from democracy, લોકશાહીમાંથી ડિક્ટેટરશિપ આવી ગઈ. ડિક્ટેટર એટલે એક હતું રાજ. લોકશાહી ઇઝ નોટ એક હતું રાજ. લોકશાહી તો આપણે જેમ ભારતમાં છે એવી રીતે ઇલેક્શન્સ થાય ને મંત્રીઓ થાય ને પછી ધારાસભ્યો થાય ને લોકસભા રચાય ને ઓલ that is લોકશાહી. But from monarchy it went to lokશાહી, from lokશાહી to ek hatu raj, dictatorship, okay, which people did not want. They wanted lokશાહી. Okay, so a couple of countries got together, Austria, Britain, okay, they got together and defeated Napoleon. નેપોલિયન હરાવી અને એક જાતનો બધા દેશને ફ્રી કરી નાખ્યા. ફ્રાન્સને ફ્રી કરી નાખ્યો. એન્ડ France and other nations, they went into રૂઢિવાદી, conservatism. Okay, they કીધું અમે ફ્રેન્ચ રેવોલ્યુશન કર્યા, કેટલાય માણસો, યંગ માણસો મરી ગયા, and we got લોકશાહી. લોકશાહીમાંથી પછી પાછા આપણે ઉલમાંથી ચૂલમાં પડી ગયા. Again we went to dictatorship, which is almost monarchy. ઓલો રાજા હોય ને આ ડિક્ટેટર હોય. Dictator is even more cruel. Okay, so they decided કે ભાઈ હવે આપણે કાંઈ એવું બધું નાટક નથી જોતા, રૂઢિવાદી જે છે એમ ચલાવો. Okay, from 1850 to 1820 Europe went into an era of conservatism. Okay, ન્યૂ ટાઈપ ઓફ કન્ઝર્વેટિવ. બધા કન્ઝર્વેટિવ તો હતા જ પહેલેથી જ, લોકો રૂઢિવાદી તો હતા, પણ ન્યૂ ટાઈપ ઓફ કન્ઝર્વેટિઝમ, રૂઢિવાદી. ઓકે, પણ બાય ધીસ ટાઈમ થોડાક વર્ષો જે ડેમોક્રેસીને મળ્યા એની અંદર મિડલ ઇન્કમ ગ્રુપ વધવા માંડ્યા. એન્ડ એ લોકો ભણવા માંડ્યા. મિડલ ઇન્કમ ગ્રુપ પ્રોફેશનલ્સ આવવા માંડ્યા. એન્ડ દે રિયલાઇઝ કે ભાઈ વી ડોન્ટ વોન્ટ રૂઢિવાદી. અગેન રૂઢિવાદીમાં પણ સમ પીપલ વિલ બી કંટ્રોલિંગ અસ. વી ડોન્ટ વોન્ટ દેટ. વી વોન્ટ રિયલ ફ્રીડમ. જે લોકશાહીની આપણે વાત કરીએ છીએ એવી રીતે લોકશાહી જોઈએ. સો a whole era of revolution started. 1820 to 1848, 28 વર્ષનો બળવાઓ ઉપર બળવા, revolution ઉપર revolution. Okay, started with French Revolution and again revolutions પાછા ચાલુ થઈ ગયા. and revolution દરમિયાન પણ શું થઈ ગયું કે many countries ની અંદર revolution ચાલુ થઈ ગયા. They wanted freedom, they wanted they did not want monarchy. Many countries, many Rajasahi places, they started having revolution. People made secret societies to fight the kings. Finally, what happened was, during this, of course, during revolutions, dhime countries started becoming free. Okay, nana bija desh hata, nana desh બધા ભેગા થઈને they became a nation, ek rashtra bani gayu. This is the beginning of nationalism, of making nations. Okay, સૌથી પહેલા ગ્રીસ was unified. પછી જર્મની was unified. પછી બ્રિટન was unified. સ્કોટલેન્ડ ને વેલ્સ ને બધા ભેગા થઈને it became Britain, Great Britain. જર્મનીને પણ કેટલા બધા નાના રાજા દેશો હતા, રાજાશાહી, એ બધા ભેગા થઈને it became Germany. Okay, and Italy also became free and became unified. હવે શું થયું કે દરેક દેશ પછી મોટા દેશ થઈ ગયા. ઓકે, અને રાજ કરવા માંડ્યા. પણ ધીમે શું થયું કે દેશના જે વડાઓ હતા, લાઈક જર્મનીના વડા હતા હિટલર. ઓકે, બ્રિટનના વડા હતા, ઇટાલીના વડા હતા. ઓકે, એ લોકોને એમ થયું કે ભાઈ હવે અમે લોકો નાના બધા રાજ્યો ભેગા થઈ મોટું થઈ ગયા છે, પણ હવે આનાથી પણ મારે વધારે મોટા કરવા છે, સામ્રાજ્ય બનાવવા છે. વી વોન્ટ ટુ મેક
a huge nation, આખી અડધી દુનિયા આપણા હાથમાં લઈ લેવી છે, એવા બધા વિચારો આવવા માંડ્યા. એને લીધે શું થયું કે that became imperialism. ઓકે, ઇમ્પિરિયલિઝમ એટલે સામ્રાજ્યવાદ. પીપલ વોન્ટેડ ટુ સામ્રાજ્ય બનાવવા માટે એ લોકોને જોતું હતું. ખાસ કરીને યુરોપની વચ્ચે, સપોઝ આખું યુરોપ છે, તો અહીંયા વચ્ચેના ભાગમાં બાલ્કાન્સ નામનો એક પ્રદેશ છે, which was very very rich in minerals and everything, અને બહુ બ્યુટીફુલ જગ્યા છે. So all these nations wanted to capture Balkans. એ લોકોની જે લિમિટ્સ છે બધી, ઇટાલી ને જર્મની ને બધા જે છે, ગ્રીસ, એ બધાએ સામ્રાજ્ય બનાવવા માટે બાલ્કાન્સ ઉપર અટેક કરવા માંડ્યા. પણ જર્મની ડીડ નોટ લાઈક કે ભાઈ આ બીજા લોકો પોતાની જગ્યા ઉપર ઓર પોતે જ્યાં સામ્રાજ્ય બનાવવા જાય છે ત્યાં એ લોકો આવે. So they started fighting with each other, like monarch Rajashahi. And finally, we had imperialism, and all this ended into the World War I. This is the important structure of this chapter. આ સમજવું જોઈએ કે તમે વિચાર કરો કે પહેલા મોનાર્કી, રાજાશાહી હતી, રાજાશાહીમાંથી ડેમોક્રેસી થઈ ગઈ, લોકશાહી થઈ ગઈ, લોકશાહીમાંથી એક હતું રાજ, ડિક્ટેટરશીપ બની ગઈ. ઓકે, ચક્કર મારો, એક ડિક્ટેટરશીપ ઇઝ ઓલમોસ્ટ મોનાર્કી, એટલે મોનાર્કી પછી ડેમોક્રેસી, ડેમોક્રેસી પછી ડિક્ટેટરશીપ એટલે પાછી મોનાર્કી, મોનાર્કી પછી પાછું કન્ઝર્વેટિઝમ, રૂઢિવાદી, વિચ ઇઝ ઓલ્સો ડેમોક્રેસી. હા, ઇટ ઇઝ ડેમોક્રેસી, રૂઢિવાદી પણ ચુસ્ત લોકશાહી. હા, રૂઢિવાદીમાંથી પાછા રેવોલ્યુશન્સ થવા માંડ્યા, બળવાઓ થવા માંડ્યા. ઓકે, and then it started again becoming democratic, અને unification આવી ગયું, unification of countries, they became nations. This is where the actual nationalism starts. Nations બનવા માંડ્યા, અલગ nations બનવા માંડ્યા. પણ by 1850 to 1897 ની અંદર નેશનલિઝમ નો પાછો અંત આવી ગયો. આ લોકોને બાલ્કાન્સ ને બીજા બધા પ્રદેશો લેવાની એક જિજ્ઞાસા આવી ગઈ. They wanted to have to expand their countries into bigger countries. Hitler really wanted the whole world under him, and that started imperialism, samrajyavad, and finally the World War. So we will leave this chapter here, understanding only the concepts, okay, because that is the most important thing. You can see the circuit from monarchy to democracy to conservatism to revolutions to unification and to end of nationalism and imperialism, and then finally war. Okay, it's a whole circuit.